નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મજામાં તો નહીં હોય કદાચ, કારણ કે પરીક્ષાઓ નજીક આવી રહી છે. તો એને મજા લાવવા માટે જ આજે મારે તમારી સાથે થોડીક વાતો કરવી છે. પહેલી વસ્તુ તો મારે એ કહેવી છે કે પરીક્ષાને તમે શું ગણો છો? એ આપત્તિ છે કે એક અવસર છે? સાહેબ, તમે તો સાહેબ છો એટલે તમે મોટી મોટી વાતો કરો. ના, સાહેબ ભી કભી સ્ટુડન્ટ થા. અને તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાથેનો અમારો અંગત અનુભવ રહ્યો છે. એટલે આજે જે હું તમને વાત કરી રહ્યો છું એ કોઈ આઈડિયોલોજીકલ કે આદર્શ વાત નથી, પણ વ્યવહારિક વાત કરવાનો છે. પહેલી વસ્તુ તો પરીક્ષા છે ને આપણા માટે એક અવસર છે. કેમ? કારણ કે આપણી ક્ષમતાને લોકો સમક્ષ લાવવાનો અવસર છે. હવે આને અવસર બનાવો કેવી રીતે? બહુ બધી વાતો છે, પણ મારે જે તમને આજે વાત કરવી છે એ મુખ્યત્વે બે મુદ્દા છે. સૌથી પહેલું તો પ્લાન બનાવવાનું, જેને આપણે ટાઈમ ટેબલ કહીએ છીએ. હવે આપણે લોકો છે ને પ્લાન બનાવવામાં બહુ હોશિયાર હોઈએ કે આ વિષય આટલો વાંચીશ, આ વિષય આટલો વાંચીશ, આ વિષય આટલો વાંચીશ અને આટલું કરીએ છીએ. પણ ખરા અર્થમાં પ્લાનિંગ કરવું કેવી રીતે? તો તમે પહેલા તો એ નક્કી કરો કે તમારે કેટલા ટકા માર્ક લાવવા છે, અને એ વાસ્તવિક નક્કી કરજો. કોઈને ખુશ કરવા નહીં, તમારી જાતને તમે જે બિલીવ કરતા હોય એમાં 5% વધારે ઉમેરી દેજો. 60 ધારતા હોય તો 65 કરજો, 80 ધારતા હોય તો 85 કરજો, અને 90 ધારતા હોય તો 95 કરજો. હવે આનો મતલબ એ થયો કે તમને જે પાઠ્યપુસ્તક છે એમાંથી માની લો મારે 80% મેં ધાર્યા છે, તો 80% આવડવું જોઈએ. હવે મને આવડે છે કે નહીં ખબર કેવી રીતે પડશે? કે તમારે દરેક વિષયની એક બ્લુપ્રિન્ટ હોય. દરેક ચેપ્ટરમાં એ ચેપ્ટરમાંથી કેટલા માર્કના પ્રશ્ન પૂછાશે, નંબર 1, અને નંબર 2, એ પ્રશ્નની ડિફિકલ્ટી લેવલ કેટલું હશે, અન્ડરસ્ટેન્ડિંગ છે, નોલેજ છે, એપ્લિકેશન છે કે સ્કિલ છે, એના આધારિત આખા પ્રશ્નોનું એક રૂપરેખા તૈયાર થઈ હોય, જેને બ્લુપ્રિન્ટ કહેવાય. વધારે તમારા વિષય શિક્ષક આને ડિટેલમાં સમજાવશે. હવે એના આધારિત તમે નક્કી કરો કે મને આટલા માર્કનું આવડે છે, આટલા માર્કની મારે મહેનત કરવાની છે. તો એ મહેનત જે કરવાની છે એના પ્રમાણે તમે પ્લાનિંગ બનાવો. પ્લાનિંગ બનાવતા એક વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખજો કે એક વિષયને હું 2 દિવસ આપીને સળંગ પૂરો કરી નાખું, એવું નહીં કરતા. એક વિષયને 2 કલાક આપો, રોજના 4 વિષય લો, અને એમ કરતા કરતા કરો તો જેથી તમને સેચ્યુરેશન, કંટાળો નહીં આવે. અલગ અલગ વસ્તુઓ તમારા મગજમાં જશે તો તમને સંગ્રહ કરવાનું સહેલું થઈ જશે. હવે સૌથી અગત્યની વાત આવે છે એક્ઝિક્યુશન, પ્લાનિંગનું એક્ઝિક્યુશન. તકલીફ ત્યાં જ પડે છે. પ્લાનિંગ તો આપણે કરી નાખીએ, આપણે બધા આરંભે સુરા, પણ હવે આગળ એનું એક્ઝિક્યુશનમાં મારે તમને એ કહેવું છે કે શું ના કરવું. સૌથી પહેલો તો તમને જે સૌથી વધારે તમારો સમય ખાય છે એ તમારો મોબાઈલ ફોનને તમે સાઈડમાં મૂકો, નોટિફિકેશન બંધ કરી દો, અને હા, એક સ્ટેટસ મૂકી દો. તમે જે પણ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે જે પણ વાપરો છો એના ઉપર કે ભાઈ તમારા દરેક મેસેજ અથવા ફોનનો જવાબ હું સાંજે 7 થી 9 જ આપીશ. એ 7 થી 9 જ તમે એ ફોનને લો અને એની સાથે વાત કરો. બાકીના સમયમાં નોટિફિકેશન ને એની, કારણ કે હવે આપણું અત્યારનો સમય એવો થઈ ગયો છે કે આપણે 2-3 સેકન્ડમાં રીલ સ્ક્રોલ કરતા હોઈએ છીએ. એટલે એકાગ્ર થવામાં આપણને બહુ તકલીફ પડે છે. એકાગ્ર બનવું જ પડશે, કારણ કે તમે જે આખા વર્ષ દરમિયાનની જે મહેનત કરી છે એને 3 કલાકમાં લખશો, એને નીચોવશો તમે તમારું જ્ઞાન 3 કલાકમાં, અને એ ચેક થશે 3 થી વધીને 5 મિનિટમાં. તો એ એકાગ્રતા સાથે તમે જેટલું કરશો એટલું તમને ફાયદાકારક થશે. બીજું કે તમારે ટાઈમને મેનેજ કરવાનો છે. તમે વિચારો કે હું સવારે 8 વાગે ઉઠીને 9 વાગે ભણવા બેસીશ, તો 9 થી 11 ભણો, અડધી કલાકનો બ્રેક લો, એમાં તમે તમારા મમ્મીને મદદ કરાવો, ઘરના કામ કરો, ફોન હાથમાં નથી લેવાનો. પછી પાછા 2 કલાક ભણો, વળી પાછો એક જમવાનો બ્રેક લો, બીજું કઈ ઘરના કામમાં મદદ કરાવો, પછી પાછા ભણો, પછી બ્રેક લો. એમ કરતા તમે 8 કલાક દિવસના બ્રેક સાથે કરો અને એકાગ્રતા કેળવશો, તો પરીક્ષામાં 3 કલાક એકાગ્ર ચિત્તે બેસી શકશો. તો કદાચ નહીં યાદ આવતું હોય ને, એ પણ પેલી લિંક સેટ થઈને યાદ આવશે. એટલે એ એકાગ્રતા કેળવવાની તમારી આદત
અત્યારથી જ બનાવો, જે તમે આ જે 2-3 મહિના તમારી પાસે છે એ દરમિયાન. બીજી વસ્તુ કે તમારા પ્લાનિંગને તમે અનુસરો અને દર બીજા કે ત્રીજા દિવસે તમે 3 દિવસ તમારા પ્લાનને બરોબર અનુસર્યા તો તમારી જાતને ગિફ્ટ આપો. તમે તમારી ભાવતી કોઈ દાબેલી ખાઓ કે તમે વડાપાઉં ખાઓ કે તમે એક આઈસ્ક્રીમ ખાઓ, પણ હા મર્યાદામાં. કારણ કે આપણે શરીરને પણ ધ્યાનમાં રાખવાનું છે, એટલે બહારનું બહુ ખાવાનું નથી, પણ ગિફ્ટ પૂરતું ખાઈ શકીએ. બીજું, માનસિક સ્વાસ્થ્ય બહુ જરૂરી છે. કારણ કે જો માનસિક આપણે સ્વસ્થ હશું તો આપણે જાગૃત રહીને જે વાંચીશું એનું મહત્તમ આપણી સંગ્રહ કરી શકીશું. તો તમે લોકો તમારા આત્મવિશ્વાસને એક અલગ ઊંચાઈ ઉપર લઈ જાઓ. એટલું વિચારીને જ વાંચો કે ભાઈ આ જે પણ હું વાંચું છું એ મને પરીક્ષામાં 100% પૂરેપૂરું યાદ આવશે. અને પછી શાંતિથી વાંચો અને વાંચતી વખતે જેટલા પણ મુદ્દાઓ તમને લાગે છે કે આ છે એને મુદ્દાઓને લખો, જેથી કરીને જ્યારે તમે રિવિઝન કરવા બેસશો ત્યારે એ મુદ્દાઓને તમે વાગોળવા સહેલા બનશે. અને બીજું, રિવિઝન શબ્દ છે, વિઝનને ફરીથી જોવું. એટલે રિવિઝન વખતે વાંચવા કરતા તમે જ્યારે એની તૈયારી કરતા હોય ત્યારે એનો એક માઇન્ડ મેપ બનાવો, એક ચિત્ર બનાવો. કારણ કે આપણું મગજ ચિત્રોની ભાષાને બહુ સારી રીતે ઓળખે છે. એટલે એ ચિત્ર તમારા મગજમાં જેટલું ક્લિયર હશે એટલું સરળતાથી તમે એ ટોપિકને યાદ રાખી શકશો. સો આત્મવિશ્વાસ તમારો બુલંદી ઉપર રાખો. અને આત્મવિશ્વાસ ક્યારે આવશે કે જ્યારે નાના નાના કામોમાં તમને સફળતા મળશે. તમે તમારું જે પ્લાન કર્યું તે એક દિવસ પૂરું કર્યું, બીજા દિવસ પૂરું કર્યું, ત્રીજા દિવસ પૂરું કર્યું, એટલે તમને વિશ્વાસ બેસશે કે હું ચોથો દિવસ કરીશ, 5મો દિવસ કરીશ. અને એમ કરતા 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 તબક્કાવાર તમે આગળ વધશો. અને સૌથી અગત્યની વાત કે તમારે કોઈ જ અફવા ઉપર કે કોઈ ખોટી વસ્તુઓ ઉપર ધ્યાન આપવાનું નથી. આની પાસે પેપર આવી ગયું છે, આની પાસે IMP ક્વેશ્ચન આપ્યા છે, આ તો પૂછાશે જ અને આ કરવું જ પડશે. તમે ફક્ત તમારા દરેક સબ્જેક્ટના બ્લુપ્રિન્ટને, તમારા સબ્જેક્ટની અંદર જે ક્વેશ્ચનનું લેવલ છે એ પ્રમાણે તૈયારી કરો. અને હા, પરીક્ષા લેખિત છે, એટલે લેખિત પરીક્ષા માટે તમારે એની રિટર્નમાં પ્રેક્ટિસ કરવી પડશે. એટલે જેટલા પેપર તમે લખશો એટલો તમારો આત્મવિશ્વાસ વધશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમારા દરેક સપના પૂરા થાય ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. અહીંયા જે બ્રિલિયન્ટ 2025 નો જે પ્રોગ્રામ છે એની માટે જે ટિપ્સ આપવા માટે એમને બોલાવ્યા છે એ માટે GTPL ટીમનો ધન્યવાદ. ખાસ તો ડોક્ટર રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય જેમણે મને અહીંયા ઇન્વાઇટ કર્યો છે એમનો પણ આભાર માનીશ. જે ટિપ્સ જે છે કે 10મા 12માનું બોર્ડ જે વિદ્યાર્થીઓનું હોય છે એમાં સ્ટ્રેસ ફ્રી કઈ રીતે રહેવું એના માટે યોગાના માધ્યમથી વાત કરું તો યોગ કર્મશુ કૌશલમ, એટલે કે આપણું કામ છે સ્ટુડન્ટનું કે એક એફર્ટ્સ નાખવા, મહેનત કરવી. તમે જે પણ ભગવાનને માનતા હો તમારા એમને પ્રાર્થના કરીને તમારે એફર્ટ્સ નાખવાના છે. એક શેડ્યુલ બનાવવાનું છે, ડિસિપ્લિનથી રહેવાનું છે. યોગનો મતલબ થાય છે ડિસિપ્લિન અને વર્તમાનમાં રહેવાનું છે. એટલે અત્યારે એવું ટેન્શન નથી લેવાનું કે હું નાપાસ થઈ તો શું થશે. જે કંઈ છે એફર્ટ્સ નાખી અને પ્રાર્થના કરીને જે ભગવાન ઉપર છોડતો. કેમ કે એફર્ટ્સ નાખી અને પ્લસ તમે જ્યારે ચિંતા કરો છો ત્યારે શું થાય છે, બેઝિકલી સાયન્સની રીતે કહું, બોડી સાયન્સની રીતે, તો જો બહુ તમે ટેન્શન કરો કે ચિંતા કરો કોઈ પણ બાબતની તો તમારા જે બોડીના હોર્મોન્સ હોય છે ને એ બધા ઇમ્બેલેન્સ થઈ જાય છે. એટલે લાઈક શું થાય કે તમારે જ્યારે ઊંઘવાનું હોય ત્યારે ઊંઘવાના હોર્મોન્સ ના નીકળે, ભૂખ લાગવાના હોર્મોન્સ ના નીકળે, બધું બોડીનું ક્લોક આખું ડિસ્ટર્બ થઈ જાય. એટલે આપણું કામ છે એફર્ટ્સ નાખવાના. તમે જે ભગવાનને માનતા હોય એને પ્રાર્થના કરો, દેટ્સ ઇટ. અને એક ડિસિપ્લિન, એક શેડ્યુલથી ચાલવું. બીજી વસ્તુ છે કે તમારો જે શોખ હોય એને જીવતો રાખો. એટલે લાઈક કે તમે કંઈ સાયકલિંગ કરતા હોય, યોગા કરતા હોય, સ્વિમિંગ કરતા હોય, એને 1 કલાક રોજ કરો. ભલે એક્ઝામનો ટાઈમ હોય તો પણ કરવું જોઈએ. હું પર્સનલી એવું માનું છું કે જેનાથી તમારા જે અમુક સ્ટ્રેસ બુસ્ટર હોય, જે સ્ટ્રેસ ઉત્પન્ન કરે એવા હોર્મોન્સ ઓછા થાય અને મગજને ખુશી આપે એવા કેમિકલ્સ કે હોર્મોન્સ રિલીઝ થાય, જેનાથી થોડું ટેન્શન હળવું થાય. ત્રીજી એક ટિપ્સ છે મારી જે છે હું તમને
ઊંઘ છે ને પૂરતી લેવી એક્ઝામ્સ દરમિયાન. અને એનો હું તમને એક શોર્ટકટ કે સ્માર્ટ વે બતાવું. બોડી સાયન્સ એવું કહે છે, હું જે મારો દાવો કરું છું એને તમે ગૂગલ, વિકીપીડિયા, યુટ્યુબ ક્યાંય પણ ચેક કરીને ક્રોસ ચેક કરી શકો છો. માણસની જે રાત્રે 9 થી 12ની ઊંઘ હોય છે ને એ બહુ ગોલ્ડન અવર્સ હોય છે. એ 24 કેરેટના સોના જેવી ઊંઘ હોય છે. બોડી સાયન્સ આવું કે છે. તમે 1 મહિનો પ્રેક્ટિસ કરશો તો તમને પણ ખ્યાલ આવી જશે કે હું સાચું બોલું છું કે ખોટું બોલું છું. સે ફોર એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. આપણા હિન્દુ શાસ્ત્રોમાં તમારા વાલીઓને વિદ્યાર્થીઓના માતા પિતાને પણ ખબર હશે કે હિન્દુ શાસ્ત્રોમાં એવું હોય છે કે તમે મૂન એક્લિપ્સ અને સન એક્લિપ્સ એટલે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન જો તમારા ભગવાનનું નામ લો, મંત્ર જાપ કે પૂજા કરો ને તો એનું 100 ટાઈમ્સ ફળ હોય છે. એટલે લાઈક તમે સમજો કે આજે આવતીકાલે 9 થી રાત્રે 12, 12:30 સુધી ચંદ્રગ્રહણ છે, મૂન એક્લિપ્સ. તે 3.5 કલાક તમે જે મંત્ર જાપ પૂજા કરો ને એનું ફળ 350 અવર્સ જેટલું થઈ જાય. એટલે બહુ સ્માર્ટ વે છે. સેમ વે તમારી જે ઊંઘ હોય છે ને 9 થી 12ની એ 9 કલાકની ઊંઘ હોય છે. તો સ્માર્ટ વે એ જ છે કે રાત્રે વહેલા સુઈ જાઓ, સવારે વહેલા ઉઠીને તમારે જે સ્ટડીને એ કરવાનું હોય એ કરો. બીજું છે, ત્રીજું છે કે જે તમારું ફૂડ છે એક્ઝામ દરમિયાન ફૂડ લાઇટ રાખો અને બને તો ભૂખથી થોડું ઓછું ખાવું, જંક ફૂડ ન ખાવું અને થોડાક કસરત છે કે યોગાના સ્ટ્રેચિંગ્સ છે, મૂડ સુધારે એવો મ્યુઝિક કે તે સાંભળતા રહેવું અને રેગ્યુલર જે તમારો નક્કી એક ટાઈમ હોય કે ભાઈ આટલા ટાઈમ મારે સ્ટડી કરવાની છે એટલો કરવો જોઈએ. બાકીની જે વાત છે કે 10મા 12મા બોર્ડની એક્ઝામનું ટેન્શન હોય છે તો માણસે એક જ સમજો કે વાલીઓ છે કે સમાજ છે આપણો તો એક એવી રિવાજ ચાલતો હોય છે કે અત્યારે ખબર નહીં 10મા 12મામાં છોકરો છોકરીઓ તેને મળવા જાય અને ગિફ્ટ આપે, એ રીતે એનો ટાઈમ બગડે. બીજી વસ્તુ એ છે કે તમારે એક માણસે સંપૂર્ણ માણસ આઈ મીન ટુ સે કે ડેવલપમેન્ટ ઇન ઓલ રિસ્પેક્ટ એટલે ખાલી માર્ક્સ ઉપર જ ફોકસ રાખવાનું એવું નથી. જીવનમાં માણસે દરેક રીતનો વિકાસ કરવો જોઈએ અને એ રીતે ધ્યાન રાખવું જોઈએ, એ રીતે ડિઝાઇન કરવી જોઈએ કે એ રીતે પ્લાનિંગ કરવું જોઈએ. મારું નામ પાયલ ભટ્ટ છે અને હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી ફરજ બજાવું છું. તો GTPL દ્વારા આયોજિત 10 બ્રિલિયન્ટ ટિપ્સ ફોર 10th and 12th સ્ટુડન્ટ્સમાં મને અહીંયા બોલવા માટે મોકો આપ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તો જ્યારે હવે થોડોક સમય બચ્યો છે કે જ્યારે બોર્ડ્સ એક્ઝામ સ્ટાર્ટ થવાની છે તો સૌથી પહેલો આપણને પ્રશ્ન આવે કે પરીક્ષા એટલે શું. તો એના વિશે અગર હું કહું તો શિક્ષકના સથવારા સાથે વર્ષ દરમિયાન પુસ્તક સાથે કરેલી મૈત્રીનું મૂલ્યાંકન એને આપણે પરીક્ષા કહી શકીએ. ઘણા બધા મારા વિદ્યાર્થી ભાઈ બહેનોને એવું લાગતું હશે કે જ્યારે પણ આપણે પરીક્ષા આપવા માટે જઈએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો આપે પહેલેથી જ જીવનમાં કંઈક ને કંઈક ધ્યેય, કંઈક ને કંઈક ગોલ તમે ડિસાઈડ કર્યો હશે. ઓકે, સો જ્યારે પણ તમે જે પણ ધ્યેય, જે પણ ગોલ તમે ડિસાઈડ કર્યો છે તો તે પામવા માટે અભ્યાસ ઘણો જરૂરી છે. અને જ્યારે આપણે અભ્યાસના પાસાની વાત કરીએ છીએ તેમાં 3 વસ્તુઓ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ અગર આપણે વાત કરીએ તો વાંચન, બીજું છે લેખન અને ત્રીજું છે મનન. તો જ્યારે આપણે વાંચન, લેખન અને મનનની વાત કરીએ છીએ અને હવે આપણે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે તો સૌથી પહેલી ટિપ્સ જે હું આપને આપવા માંગુ છું, જે મારા મુજબથી કદાચ તમને એક્ઝામમાં, પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે છે, તો પહેલી ટિપ્સ અગર આપણે હું કહું તો એ છે રિવિઝન. ઘણીવાર આપણે અભ્યાસ કરીએ છીએ પરંતુ યોગ્ય સમયાંતરે આપણે જે રિવિઝન કરવાનું હોય, પુનરાવર્તન કરવાનું હોય તે આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી જતા હોઈએ છીએ. તો જ્યારે આપણે રિવિઝન્સ કરીએ છીએ તો આપણે જે બહુ પહેલા ટોપિક ભણી ગયા છે એને ફરીથી આપણે યાદ કરી શકીએ છીએ અને એક્ઝામમાં એનો ઘણો સારું એવું રિઝલ્ટ આવી શકે છે. જ્યારે હું વાત કરું છું કે વાંચવા બેસવાની કે ભણવાની, તો એ વખતે જો કોઈ યોગ્ય સમય હોય તો એ છે બ્રહ્મ મુહૂર્ત. ઘણા રિસર્ચ પ્રમાણે એવું માનવામાં આવે છે કે વહેલી પરોઢે ઉઠીને અગર આપણે વાંચવા માટે બેસીએ છીએ, પુનરાવર્તન કરવા માટે બેસીએ છીએ તો ઘણા ઓછા સમયમાં આપણે ઘણું જલ્દીથી વસ્તુઓને
આપણે યાદ કરી શકીએ છીએ, તો યાદ શક્તિમાં વધારો થાય છે. બીજી વાત કરું પુનરાવર્તનની, તો આપણામાંથી ઘણા એવા બધા વિદ્યાર્થી મિત્રો હશે કે એ લોકો પુનરાવર્તનમાં જે સબ્જેક્ટ છે, જે વિષય છે, એ તમને મુશ્કેલ લાગતો હશે એનું જ આપણે પુનરાવર્તન કરતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે પુનરાવર્તનની વાત કરીએ તો જે મુશ્કેલ સબ્જેક્ટ છે એનું તો આપણે રિવિઝન કરીએ જ, પણ સાથે સાથે જે સરળ વિષયો છે કે જેમાં આપણે સારી રીતે સરળતાથી સ્કોર કરી શકીએ છીએ, તો એ સબ્જેક્ટ્સને, એ વિષયને પણ આપણે ક્યાંક ઇગ્નોર કરવો જોઈએ નહીં, કારણ કે એના માધ્યમથી કદાચ આપણું રિઝલ્ટ ઉપર આવી શકે છે. જ્યારે આપણે વાત કરીએ કે ભણવા બેસવાનું છે, અભ્યાસ કરવાનું છે, અને ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનોને એવું હોય છે કે અમે રાત્રે અભ્યાસ કરીશું, તો રાત્રે જ્યારે અભ્યાસ કરવા બેસીએ છીએ ત્યારે આપણને એવું બની શકે કે મને ઊંઘ આવે છે, હવે હું વધારે નહીં વાંચી શકું. તો એ વખતે આપણે એવી ટિપ્સ યુઝ કરી શકીએ કે જે આપણા પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ છે, કે જેમ કે મેથ્સ છે, તો મેથ્સ હંમેશા આપણે લખીને જ કરતા હોઈએ છીએ, રાઈટ? તો જ્યારે આપણે ભણવા માટે બેસીએ રાત્રિના સમયે, તો એ વખતે આપણે એવા સબ્જેક્ટ્સ આપણે ચૂઝ કરીએ કે જે લખીને આપણે કરી શકતા હોઈએ, જેથી ઊંઘ ન આવે અને સારી રીતે તમારા સમયનો સદુપયોગ પણ થઈ શકે છે. આપણે જ્યારે 10માના વિદ્યાર્થીઓની વાત કરીએ કે 12માના વિદ્યાર્થીઓની વાત કરીએ, તો સમાજશાસ્ત્ર છે, વિજ્ઞાન છે, એમાં એટલી બધી ટર્મિનોલોજી હોય છે, ઘણી બધી તારીખો હોય છે જે આપણે યાદ રાખવાની હોય છે, ઘણા બધા એવા ઇમ્પોર્ટન્ટ નામ હોય છે કે જે આપણે યાદ રાખવાના હોય છે. તો મારા તરફથી, મારા હિસાબથી એક એવી ટિપ્સ છે કે જેના થ્રુ તમે એને યાદ રાખી શકો છો કે આપણે એક પોસ્ટર પર જે ઇમ્પોર્ટન્ટ તારીખો છે, ઇમ્પોર્ટન્ટ નામ છે, કે પછી મેથ્સના ફોર્મ્યુલા છે, એ આપણે એક ચાર્ટ પર બનાવીને લખીને કદાચ આપણા રૂમમાં લગાવી દઈએ, તો જેટલી વાર તમે રૂમમાં આવશો, તમે બેસશો, સવારે ઉઠશો, તો તમારી નજર સીધી ચાર્ટ પર જશે. તો તેના થ્રુ કદાચ તમને રોજ એ તમારા વિઝનની સામે છે, તો એ તમે એને સારી રીતે યાદ રાખી શકો છો અને એક્ઝામમાં તમને તરત યાદ પણ આવશે. બીજી એક અગર હું મહત્વની વાત કરું, તો જ્યારે પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો હોય છે, તો ત્યારે કદાચ આપણી રમવાની, બહાર ફરવા જવાની, એ ઘણી બધી શારીરિક આપણી જે પણ કઈ પ્રક્રિયાઓ છે એ બધી આપણી ઓછી થઈ ગઈ હોય છે. પણ મારા મત મુજબ જ્યારે પણ તમે દિવસની શરૂઆત કરો છો, એને એક વ્યાયામથી, યોગથી કે પ્રાણાયામથી કરો, જેથી કરીને તેમાં તમારી યાદશક્તિ પર પણ તમે વધારે પડતું કામ કરી શકો છો. યોગ અને ધ્યાન દ્વારા તમે યાદશક્તિને વધારી શકો છો. તો આ એક મહત્વનું છે. બીજું છે કે આજકાલની આપણી જે જનરેશન છે એ પ્રમાણે આપણે ફાસ્ટ ફૂડનો વધારે ઉપયોગ કરીએ છીએ, ઘરે ખાવાનું ઓછું પ્રિફર કરીએ છીએ. તો જ્યારે તમે એક્ઝામની નજીકના સમયમાં છો, તો એ વખતે એક એવી એડવાઇસ છે કે ઘરનું જે શુદ્ધ અને સાત્વિક જમવાનું હોય છે એ જ પ્રિફરેબલ હોવું જોઈએ, એ જ તમે વધારે યુઝ કરો. લાસ્ટ મુમેન્ટ પર પરીક્ષાની નજીકના સમયમાં આપણે બીમાર પડીએ અને આપણે આપણા ધ્યેયથી, આપણા લક્ષ્યથી ક્યાંક ને ક્યાંક ખોરવાઈ જઈએ, એના કરતા સારું છે કે આપણી પાસે હવે જે થોડોક સમય બચ્યો છે એ સમયનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ. તો આ જે ટિપ્સ છે મેઇન છે કે જ્યારે આપણી જનરેશન છે, વિદ્યાર્થી ભાઈ બહેનો જ્યારે પણ ભણવા બેસતા હોય છે, તો પોતાના ફ્રેન્ડ્સ છે, પોતાના દોસ્ત છે, એ લોકોને ફોન કરીને પૂછશે કે તારું કેટલું પત્યું છે, શું કરવાનું બાકી છે. તો પ્લીઝ આ કરવાનું આપણે ટાળવું જોઈએ. જ્યારે પણ આપણે કોઈની સાથે કમ્પેરિઝન કરીએ છીએ, તો કદાચ એવું થાય કે મારા મિત્રએ તો આટલું બધું વાંચી લીધું અને મારું આ વાંચવાનું બાકી રહી ગયું છે, તો એનાથી તમારા ઉપર દબાણ, એક પ્રેશર ઉત્પન્ન થઈ શકે છે. તો જ્યારે પણ તમે તમારી પ્રિપેરેશન કરતા હોય, તો તમારો ધ્યેય, તમારો ગોલ તમારે ડિસાઈડ કરવાનો છે. તમારા ફ્રેન્ડ્સને હમણાં થોડો વખત એ લોકોથી દૂર રહો, એ લોકોની પ્રિપેરેશનમાં તમારે ધ્યાન આપવાનું નથી. જ્યારે પણ તમે યોગ વ્યાયામ કરો છો, તો એનાથી જેમ મેં કીધું એ પ્રમાણે તમારું જે યાદ શક્તિ છે એ તો વધી જ રહી છે, એની સાથે તમારો કોન્ફિડન્સ પણ વધી રહે છે. ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનોને એવું થતું હશે કે મારી પરીક્ષાની તૈયારી ઘણી સારી છે, પણ લાસ્ટ મુમેન્ટ પર જ્યારે હું પરીક્ષા માટે બેસું છું તો મારાથી ભૂલી જવાય છે. તો જો આ ભૂલી જવાતું હોય, તો જ્યારે પણ તમે કંઈક પણ વાંચવા માટે બેસો છો, એની સાથે સાથે તમારે એક લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી તમે એને યાદ રાખી શકો. સો
છેલ્લે હું મારા વિદ્યાર્થી ભાઈ બહેનોને એક જ વસ્તુ કહેવા માંગીશ કે વહેલી સવારે નીકળતા શીખો. તડકો થઈ જશે તો પછી એ તમને કદાચ અઘરું પડશે. તો અત્યારે હજુ આપણી પાસે પરીક્ષાની તૈયારી કરવા માટે થોડોક સમય રહ્યો છે. તો અત્યારે વહેલી સવારે આપણી પાસે છે તો આપણે તૈયારી કરીએ અને આપણે આપણું બેસ્ટ આપીએ અને આપણા માતા પિતા, આપણા ગુરુજન બધાનું નામ આપણે રોશન કરી શકીએ. તો મારા તરફથી આપ સર્વેને બોર્ડની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.